હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતીનો વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025નો પ્રશ્ન 1નો અ લઈશું। એમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પાઠ 12 છે। એમ પહેલામાં શું કહે છે, રોમા રોલાએ જીવનમાં સ્વપ્નને કોની સાથે સરખાવ્યા છે? તો કે એ આવશે, એટલે કે જીવનના ધનુષ્યની પણજ સાથે। બીજો, લેખકના મતે સંકલ્પો પાડી શકતા નથી કારણ કે તો કે એ આવશે, તો કે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે। ત્રીજો, ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? તો કે ડી, એટલે કે સિગારેટ છોડવાનો છે। પાઠ 14 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા? તો કે એ, એટલે કે રમકડા। બીજો, અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કર રાય શું માને છે? તો કે બી, એટલે કે પિતાની બીક। પાઠ 15 લઈશું। એમાં પહેલા પ્રશ્ન શું કહે છે, કવિ હરિવંશરાય બચ્ચનને વલ્લભભાઈની શાની ઉપમા આપી હતી? તો કે ડી, એટલે કે હિંદ કી નીડર। બીજો લઈશું, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો કે ડી, લાલ બહાદુર શાસ્ત્રીનો। પાઠ 17 લઈશું। એમાં શું કહે છે, પહેલા પ્રશ્નમાં ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે? તો કે એ, એટલે કે ભગવાનની આશીષ। બીજો, પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? તો કે ડી, એટલે કે દાદાજીના। પાઠ 19માં પહેલામાં શું કહે છે, ચંદાની નાતમાં તેની સ્ત્રી શક્તિની વાત શેની કથા જેવી થઈ પડી? તો કે એ આવશે, રામાયણ મહાભારતની। બીજો, સાંઢને નાથ્યા પછી ચંદાએ એની સામે કેવું હાસ્ય કર્યું? તો કે ડી, એટલે કે વિજય। પાઠ 20 એમાં પહેલો શું કહે છે પ્રશ્ન, ધરતીની શોભા કોનાથી વધે છે? તો કે બી, એટલે કે વૃક્ષોથી। બીજો, ગુજરાતી વિશ્વકોશના કેટલા ભાગ છે? તો કે એ, એટલે કે 25। પાઠ 22 છે। એમાં શું કહે છે, પહેલામાં પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી? તો કે ડી, એટલે કે તાર માસ્તરને। બીજો, કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો? તો કે ડી આવશે, એટલે કે સ્વામી આનંદ આવશે। હવે આપણે પ્રશ્ન બીજાનો બ લઈશું। એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પાઠ 12 છે। એમાં પહેલો પ્રશ્ન શું છે કે લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? તો કે જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પો મંત્રનું ઉચ્ચારણ કરવા માંડે તે દિવસે બેસતું વર્ષ છે એવું સમજવું। બીજો, ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચડાવી શકતી નથી? તો કે માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, પત્નીની ધમકી ચડાવી શકતી નથી। પછી પ્રકરણ 14મો પહેલો પ્રશ્ન છે। આમાં શું કહે છે, અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે? તો કે દુભાવ્યાની લાગણી અનુભવે છે। બીજો, અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? તો કે પોતાના નસીબને દોષિત ગણે છે। પાઠ 15 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો કે નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું। બીજો, ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તો કે ખેતરમાં પરસેવો પાડનારા ખેડૂતનું સાચું જીવન છે। પછી પાઠ 17 લઈશું। એમાં પહેલો પ્રશ્ન શું કહે છે, પોતાને મળેલી ગુણિયન વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તો કે દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે। બીજો, જગમોહનદાસ પર આવી પડેલી વિપત્તિ કઈ કહેવતને સાર્થક કરે છે? તો કે જગમોહનદાસ પર આવી પડેલી વિપત્તિ જ્યારે આવે છે ત્યારે તેના લાવ લશ્કરને લઈને આવે છે, તે સાર્થક કરે છે। પછી પાઠ 19માં પહેલો પ્રશ્ન શું કહે છે, ચંદા કઈ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ? તો કે ગામ લોકો મૂછો મુડાવે એ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ। બીજો, રૈજીએ દીકરી ચંદાને ભેટીને શું કહ્યું? તો કે રૈજીએ દીકરી ચંદાને ભેટીને કહ્યું, બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું। પાઠ 20 લઈશું। આમાં પહેલો પ્રશ્ન શું છે, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? તો કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે, માટે વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે। બીજો, માતૃભાષા બરાબર ન આવડે તો શું સ્થિતિ થાય? તો કે બાવાના બે બગડે એવી સ્થિતિ થાય। પાઠ 22 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, મનુ 3 કેળામાં બાબુની સાથે કેમ વેચી શક્યો નહીં? તો શું કહે છે, ખાનાર 2 અને કેળા 3 હતા, માટે બાબુની સાથે વેચી શક્યો નહીં। બીજો લઈશું, છોટુભાઈએ શું કહીને તાર માસ્તરની મૂંઝવણ દૂર કરી? તો કે છોટુભાઈએ પાડો એટલે ભેંસનો વર કહીને તાર માસ્તરની મૂંઝવણ દૂર કરી। ચલો પાઠ્યપુસ્તક વાચક પાઠ 5માં એમાં પ્રશ્ન છે કે જે પુરુષ
શું કે મળતાવડો ન હોય તેને લેખિકા કોને કેવો કહે છે? તો કે અતડો અને મૂંગા ભાઈ કહે છે. પ્રશ્ન 1નો ક લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. એમાં 2 વાક્યોના છે, તો વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે લખવાના રહેશે દરેકે દરેક ઉત્તરો. હવે આપણે 1નો ડ લઈશું. એમાં પણ શું કહે છે? નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. આ પણ તમારે જાતે લખવાના રહેશે. પ્રશ્ન 1નો ઈ લઈશું. એમાં શું કહે છે? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પાઠ 12 છે. એમાં પહેલો શું કહે છે? કોઈ ધન્ય પડે એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે, તો આવશે આત્મા સુધારણા. બીજો છે એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યા સિંધાવ્યો, તો કે સ્વર્ગે. ત્રીજો શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તો કે ચાંદની. પાઠ 14 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવે, તો કે રમકડા. બીજો અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા પ્રયત્ન કરે છે, તો કે સાકર. ત્રીજો અંજન ખાલી જગ્યાને મદદ કરવાનું કિન્નરીને કહે છે, તો કે માને. પાઠ 15 છે. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? વલ્લભભાઈ ખાલી જગ્યા હતા, તો કે સાદગી પ્રિય. બીજો આપણા હાથેથી એક ખાલી જગ્યા સરકારને આપવી નથી, તો કે દમડી. ત્રીજો સરદાર શું કે જન સમુદાયની ખાલી જગ્યાના ભારે પારખું હતા, તો કે નાળ. પાઠ 17 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? વિધાતાના ખાલી જગ્યા માએ અજબ વળાંકો રહ્યા હોય છે, તો કે ખેલ. બીજો ઘણા મોટા ધનની ખાલી જગ્યા બની છો પ્રીતિ, તો કે સ્વામીની. ત્રીજો એ તો છે દાદાજીના ખાલી જગ્યાના બળે, તો કે પુણ્ય. પાઠ 19 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? ખાલી જગ્યા ઊંઘ ખંખેરી આંખ ઉગાડી, તો કે સૂર્યનારાયણે. બીજો બળના અભિમાનમાં મસ્ત ખાલી જગ્યા દ્રષ્ટિ ઊંચી કરી, તો કે આવશે વૃષ ભરાજે. ત્રીજો લઈશું. એમાં ખાલી જગ્યાની જાત એનો શો ભરોસો, તો કે જાનવર આવશે. પાઠ 20મો. એમાં પહેલો પ્રશ્ન શું કહે છે? હાથ કરતાં પણ વધુ ખાલી જગ્યા માતૃભાષા છે, તો કે હાથવગી. બીજો આપણને ખાલી જગ્યા પણ માતૃભાષામાં જ આવડે છે, તો કે સમણું. ત્રીજો બધું જ માતૃભાષામાં ખાલી જગ્યા થાય છે, તો કે વટબંધ. પાઠ 22 લઈશું. એમાં પહેલામાં શું છે? કહે છે અબ તો ખાલી જગ્યા હો ગયા, તો કે જય હિન્દ. બીજો પહાડી લોકો ખાલી જગ્યા પવાલામાં વટે માર્ગુ અને ચા વેચે છે, તો કે મોરાદાબાદી આવશે. પ્રશ્ન 1નો ઈ લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે જો હું 2 કલાક વહેલો ઉઠું તો 50 વર્ષની જિંદગીમાં 50,000 કલાક બચે, તો કે ખોટું. બીજો આ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે, તો કે સાચું. પાઠ 14માં પહેલો છે બાળકોના ભવિષ્ય એમના દાદા દાદી જ રગદોડે છે, તો કે ખોટું. બીજો અંજન પૈડું અને સળિયા ભમરડો અને ઝાડ નિખિલ રાયને સોંપે છે, તો કે સાચું. પાઠ 15મો. પહેલામાં શું કહે છે? વલ્લભભાઈ તો નાળિયેર જેવા ઉપરથી કઠણ અને અંદરથી કોમળ હતા, તો કે સાચું. બીજો વૈદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દઈ દીધો, તો કે ખોટું. પાઠ 17 લઈશું. પહેલા પ્રશ્નમાં શું કહે છે? જગમોહનદાસ લોખંડનો વેપાર કરતા હતા, તો કે ખોટું. બીજો સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસી છે સંસ્કારની શ્રીમંતાઈ, તો કે સાચું. પાઠ 19 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? એક તોફાની શું કહે છે? મદમસ્તી હાથી રખડતો રખડતો ગામમાં આવી પહોંચે, તો કે ખોટું. બીજો કે છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો હતો, તો કે સાચું. પાઠ 20 લઈશું. એમાં કહે છે પહેલામાં કે ફૂલો વૃક્ષોની કવિતા જ છે, તો કે સાચું. બીજો માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના તેર બગડે, તો કે ખોટું. પાઠ 22 લઈશું. એમાં પહેલો પ્રશ્ન છે શું કહે છે? ટોલવાળો અમલદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો, કે તો ખોટું. બીજો આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી, તો કે સાચું આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.